આજે અમારા યુથ કોંગ્રેસના પ્રદેશના અધ્યક્ષ આદરણીય હરપાલસિંહજી વોટ ચોર ગદ્દી ચોર કાર્યક્રમ અંતર્ગત દાહોદમાં પધારેલા. એમાં અમે બસ સ્ટેન્ડ પાસે ટેન્ટ મૂકી અને સ્ટોલો મૂકી અને જાહેર લોકોની સહીઓની કાર્યક્રમ કર્યો હતો. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોના વોટ ચોરી કરીને ખોટી રીતે બની બેઠેલી છે. એ કેન્દ્રમાં હોય, રાજ્યોમાં હોય, લોકોના વોટ ચોરી કરીને બની બેઠેલી છે. એમની ચોરી અમારા આદરણીય રાહુલ ગાંધીજીએ પકડી પાડી છે. એટલે જનમત અમે ભેગો કરી સહીઓ અને એમના મોબાઈલ નંબર દ્વારા જનમત ભેગો કરીને અમે આ દિલ્હી સુધી પહોંચાડવાના છે. એ કાર્યક્રમ અંતર્ગત અમે બસ સ્ટેન્ડની અંદર પણ લોકોની સહીઓ લીધી અને લોકોને જાગૃત કર્યા કે ખાલી વોટની ચોરી નથી, આપણા અધિકારની ચોરી છે, આપણી રોજગારીની ચોરી છે, આપણા સ્વાસ્થ્યની ચોરી છે, આપણા શિક્ષણની ચોરી છે અને આપણા હક્કોની ચોરી છે. આ વિશે લોકોને જાગૃત કરી લોકોને અમે સહી ઝુંબેશ કાર્યક્રમ કર્યો હતો અને એ કાર્યક્રમ ખૂબ સફળ નીવડ્યો અને એની અંદર મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો અને અમારા આદરણીય હરપાલસિંહજી અને એમના સાથી મિત્રો અહીંયા પધાર્યા, અમારા માજી ધારાસભ્યશ્રીઓ પધાર્યા. એ બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા.